દીકરી પાયલ જેના પર અત્યાચાર થયાની વાત થઈ રહી છે, પાયલ પોતે આરોપ લગાવી રહી છે કે પોલીસે તેને માર્યો છે, પગમાં દંડા માર્યા છે, પટ્ટા માર્યા છે અને ત્યારબાદ વિપક્ષના નેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના સિનિયર નેતાઓ હોય એ ગરજી રહ્યા છે, વરસી રહ્યા છે, આક્ષેપો લગાડી રહ્યા છે અને એની સાથે સાથે અહીંયા મજાની વાત એ છે દિલીપ સંઘાણી જેલમાં મળવા જાય છે, ત્યારબાદ દીકરીના જામીન થાય છે, નારણ કાછડિયા પ્રતિક્રિયા આપે છે, આ બાજુ કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી પણ પ્રતિક્રિયા આપે છે, આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા આપે છે, પણ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ કંઈ જ બોલવા તૈયાર નથી અમરેલીના. ખેર યુવા નેતાઓની પ્રતીક્ષા છે કે શું જવાબ આપે છે, શું કહે છે, પોતાનું કાઉન્ટર વર્ઝન શું આપે છે, પણ એ પહેલા પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે. હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે. લડો, તમે અંદરો અંદર લડો. વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો. એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને